Very good morning, girls. Welcome to the last session of this semester. ફિફ્થ સેમેસ્ટરનું આ લાસ્ટ સેશન છે, જેમાં આપણે જેટલું પ્રેક્ટિકલ કર્યું આખા સેમેસ્ટર દરમિયાન એ બધાની થિયરી, જે પ્રેક્ટિકલ જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે એનું બુકમાંથી આપણે ડિસ્કશન કરશું. એટલે મહેરબાની કરીને જો બુક અત્યારે અવેલેબલ ન હોય તો ઊભા થઈ અને આખા ઘરમાં જે જગ્યાએ બુક પડી હોય એ શોધી અને બુક લઈને બેસો, તો જ આપણે ક્વેશ્ચન આન્સર રિફર કરી શકશું, અધરવાઇઝ નહીં થાય. મને તો ક્વેશ્ચન્સ આમ મોઢે જ છે, પણ તમારે જો ક્વેશ્ચન્સ પણ રિફર કરવા હોય સાથે સાથે, તો એ જે PDF ફાઇલ મેં તમને સેન્ડ કરી છે ગ્રુપમાં, તમે લોકો એ PDF ફાઇલ ખોલી રાખજો. ન રાખો તો પણ પ્રોબ્લેમ નથી, એટલા માટે કે બુકમાં જે ક્વેશ્ચન્સ આવશે એ સિક્વન્સમાં જ આવશે. હા, અને બહુ સાચું કહું ગર્લ્સ, તો આ જે સિલેબસ છે ફિફ્થ સેમનો, એમાં એઝ સચ ક્વેશ્ચન્સ છે જ નહીં. ક્વેશ્ચન્સ ખાલી 3 કે 4 જ છે. 3-4 ક્વેશ્ચન્સ આર ધેર. બાકી તમારે શું કરવાનું છે તો કે એક્સપ્લેન કરવાનું છે કંટ્રોલ, પ્રોપર્ટી, મેથડ, ઇવેન્ટ્સ. આ 4 જ વસ્તુ રિપીટેડલી એવા ક્વેશ્ચન્સ હશે કે જેમાં તમારે એક્સપ્લેન ગમે તે 3 પ્રોપર્ટીનું નામ લખ્યું હોય, એક્સપ્લેન ગમે તે 3 ઇવેન્ટનું નામ લખ્યું હોય, ઓર એક્સપ્લેન કીબોર્ડ ઇવેન્ટ્સ, ઓર એક્સપ્લેન માઉસ ઇવેન્ટ્સ, ઓર એક્સપ્લેન રન ટાઈમ પ્રોપર્ટીઝ ઓફ ટેક્સ્ટ બોક્સ. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ હશે. ઓકે, પૂછાશે વન, એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન પેપર સેટર કે એ આ રીતે પૂછે છે કે ડાયરેક્ટલી પૂછી નાખે છે કે આ પ્રોપર્ટી ઓર એની 5 પ્રોપર્ટી કે એવું કંઈ પણ હશે. ઓકે, પણ 3 કે 4 ક્વેશ્ચન એવા છે કે જે ડિટેલમાં 7 માર્કનો જે પેલો ક્વેશ્ચન હોય છે, 14 માર્કનામાં 2 લખવાના હોય જનરલી, એટલે 7-7 માર્કમાં પૂછાઈ શકે એવા 3 કે 4 ક્વેશ્ચન્સ છે કે જે આપણે PDF ફાઇલમાં શેર કરેલા છે. ઓકે, હવે બુક રિફર કરશું એટલે બુકમાં તમને એ 1 by 1 બધા ક્વેશ્ચન્સના આન્સર મળતા જશે. ઓકે, મારી પાસે વ્હાઇટ કવર છે, એ બુક છે, પણ તમે ગમે તે બુક હોય, આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ છીએ એટલે તમારે કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. ફર્સ્ટ ચેપ્ટર ખોલી નાખો, ભલે તમારી બુકમાં ગમે તે પેજ હોય. આપણે પહેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ વિઝ્યુઅલ બેઝિક એ જ હશે બંનેમાં, એમાં કંઈ બહુ ચેન્જ નહીં હોય. એમાં ગર્લ્સ ફર્સ્ટ ક્વેશ્ચન આવશે, એક્સપ્લેન વિઝ્યુઅલ બેઝિક એઝ ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ. જે ક્વેશ્ચન્સ આપેલા છે ને એમાં છે આ ક્વેશ્ચન, ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ કોને કહેવાય અને VB કેવી રીતે ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ છે. એ ક્વેશ્ચનનો આન્સર મારી બુકમાં છે પેજ નંબર 1.4 ઉપર. પેજ નંબર 1.4 એમાં લખેલું છે VB એઝ ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ. એ 1.4 વાળું જે છે એ આખું 1.5માં છેલ્લે નોટ છે ત્યાં સુધી આખું, લાસ્ટમાં નોટ છે ત્યાં સુધી. Then girls, next question would be explain property event method. property event method. આનો આન્સર તમે મારા જે ફર્સ્ટ 3 લેક્ચર્સ છે એમાંથી પણ મેળવી શકશો. ફર્સ્ટ 3 લેક્ચર્સમાં મેં સ્લાઇડ્સ બનાવેલી છે, એમાં પણ છે. અને અહીંયા જો જોવું હોય તો પેજ નંબર 1.5 એમાં છે સમ ટર્મિનોલોજી. એ ટર્મિનોલોજીમાં ઇવેન્ટ છે, પ્રોપર્ટીઝ છે અને મેથડ છે. હવે ગર્લ્સ 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો હોય તો આની કન્ટેન્ટ્સ ઓછી છે, તો તમારે શું કરવાનું છે કે જે પ્રોપર્ટીઝ તમને ખબર હોય અલગ અલગ કંટ્રોલ્સની,
તો 5-6 કંટ્રોલના નામ લખવાના, એની પ્રોપર્ટીઝ લખવાની. સેમ વે ઇવેન્ટ્સના પણ એક્ઝામ્પલ, ઇવન તમે કોડ પણ લખી શકો છો. હા, ઇવેન્ટ આપણે લખેલી જ છે તો એનો કોડ છે 3-4 ઇવેન્ટ્સ લખી નાખો. સેમ વે મેથડ્સ છે તો મેથડ્સ બધી મેં એક્ઝામ્પલ સાથે કરાવેલી છે. એડ આઇટમ, રિમૂવ આઇટમ, તો મેથડના પણ એક્ઝામ્પલ જે તમને મેં કરાવેલા છે, તમે લોકોએ બુકમાં લખેલા હોય કે અહીંયા કમ્પ્યુટરમાં કરેલા હોય, એ તમે એમાં એડ કરી શકો છો. આમાં એક્સપ્લેનેશન છે બુકમાં ત્રણેયનું, પણ એક્ઝામ્પલ્સ તમારે એડ કરવાના છે જે મેં કરાવ્યા છે. હા, અને તમે લોકો હવે નાના નથી, ટીવાયમાં છો, એટલે તમને ખ્યાલ જ છે કે એક્ઝામ્પલ કેવી રીતે લખવાના. ઓકે, પછી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હજી સુધીનું એક પણ પેપર એવું નથી કે જેમાં આ ક્વેશ્ચન ન પૂછાયેલો હોય. એક્સપ્લેન VBIDE, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. સ્લાઇડ શોમાં બહુ સરસ રીતે મેં એક્સપ્લેન કરેલું છે. અહીંયા પેજ નંબર 1.6, પેજ નંબર 1.6 એમાં છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, VBIDE છે. હવે એમાં ગર્લ્સ ડ્રોઈંગ આપેલું છે. પરફેક્ટ એવું ડ્રોઈંગ તો નહીં થાય, પણ થોડું ઘણું જો ડ્રો કરો તો વધારે સારું. એસ્પેશિયલી આ વખતે તો આવી રીતે કોરોનાનું છે એટલે પેપર સેટિંગમાં પણ પેપરમાં બહુ બધા ઇઝીલી જેમ પહેલાં લખતા એમ તમે લખવામાં તકલીફ પડતી હોય, તો ડ્રોઈંગ કર્યું હોય તો આઈડિયા આવી જાય કે તમને ખ્યાલ છે. એમાં પછી આખું જે આઈડી મેં તમને એક્સપ્લેન કર્યું હતું લેક્ચરમાં, સેમ વે અહીંયા જુઓ રાઈટ સાઈડ 1.7 ઉપર પેજ, મેનુ બાર, કન્ટેક્સ્ટ મેનુઝ, ટૂલ બાર્સ, ટૂલ બોક્સ, પ્રોજેક્ટ એક્સપ્લોરર વિન્ડો, પ્રોપર્ટીઝ વિન્ડો, ફોર્મ લેઆઉટ વિન્ડો, ફોર્મ ડિઝાઇનર વિન્ડો, કોડ એડિટર વિન્ડો, અહીંયા સુધી. હા, કોડ એડિટર વિન્ડો અહીંયા સુધી ઇન્ક્લુડ કરવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને 7 માર્કમાં પૂછાય તો તમે આરામથી લખી શકશો, આરામથી. એટલે કોડ એડિટર વિન્ડો ત્યાં સુધી. દેન ઓલ્સો ઇફ યુ હેવ ડાઉટ તો તમે લોકો લેબમાં આવી, એટલે તમને આવવાની છૂટ જ છે ને અત્યારે તો મારી પાસે 1-to-1 મારું તમે ગાઈડન્સ લઈ શકો છો. ઓકે, દેન ગર્લ્સ નેક્સ્ટ, આમ તો એ ક્વેશ્ચન જનરલી પૂછાતો નથી, પણ વિઝ્યુઅલ બેઝિકના મોડ્સ છે જે મેં થિયરીમાં તમને કરાવેલા છે સ્લાઇડમાં. મોડ, ડિઝાઇન મોડ, રન મોડ અને બ્રેક મોડ. પેજ નંબર 1.13 એના ઉપર ત્રણેય મોડ એક્સપ્લેન કરેલા છે. ઓકે, એટલે એનો આન્સર પણ તમને ત્યાંથી મળી જશે. એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી, પણ પૂછાય તો આવડવું જોઈએ, રાઈટ. દેન સેકન્ડ ચેપ્ટર, વર્કિંગ વિથ ફોર્મ્સ એન્ડ ગ્રાફિક્સ. ફોર્મ એટલે શું, એનું પ્રોપર એક્સપ્લેનેશન. એકચ્યુઅલી ગર્લ્સ જેટલા કંટ્રોલ્સ છે ને બધાનું પ્રોપર એક્સપ્લેનેશન બુકમાં આપેલું છે, અને બહુ ઓછો સિલેબસ છે એટલે બધા કંટ્રોલ્સ કવર કરજો. કંટ્રોલનું કામ શું છે, કેવી રીતે યુઝ થાય, દેન પ્રોપર્ટીઝ ઓફ દેટ કંટ્રોલ, ઇવેન્ટ્સ ઓફ દેટ કંટ્રોલ, મેથડ્સ ઓફ દેટ કંટ્રોલ. કોઈ પણ કંટ્રોલ પૂછાઈ શકે કે એક્સપ્લેન ટેક્સ્ટ બોક્સ વિથ એની 5 પ્રોપર્ટીઝ, એક્સપ્લેન કમાન્ડ બટન, ઓર એક્સપ્લેન વોટ એવર, વોટ ઇઝ યુઝ ઓફ ટાઈમર કંટ્રોલ, એની ઇવેન્ટ કઈ છે, તો યુ કેન ઇઝીલી એક્સપ્લેન. એટલે અહીંયા જે હું કહું છું સેકન્ડ ચેપ્ટર આખું સેકન્ડ ચેપ્ટરમાં, આમ તો તમારો સિલેબસ જ પૂરો લગભગ થઈ જશે, કંઈક રહે તો ઠીક છે. તો એમાં બધું ફોર્મ કંટ્રોલ સ્ટાર્ટ કરી એની બોર્ડર સ્ટાઇલ, કેપ્શન, કંટ્રોલ બોક્સ, જે પ્રોપર્ટીઝ મેં કરાવેલી છે એ અત્યારે હું તમને ટીક નથી કરાવતી, પણ મેં જે કરાવેલી છે અને સિલેબસમાં પણ છે. તમે સિલેબસ બાજુમાં રાખજો પ્રિન્ટ કાઢીને કે ખોલીને બુકની સાથે, એટલે એ બધી પ્રોપર્ટીઝ તમારે કરી લેવાની છે. ભણાવવામાં મેં કરાવી દીધી છે, હા, સિલેબસમાં છે એટલી બધી. તમારે ખાલી એમાંથી સિલેબસમાંથી જોઈને આમાંથી વાંચવાનું છે કે ટીક કરવાનું છે. પછી ફોર્મ્સ લાઈફ સાયકલ. લાઈફ સાયકલમાં મેં તમને કીધું હતું કે 4 ઇવેન્ટ આવશે, બરાબર. એ જ્યારે હમણાં ઇવેન્ટનો લાસ્ટ લેક્ચર હતો ત્યારે, તો એમાં પહેલાં છે ઇનિશિયલાઇઝ ઇવેન્ટ. સૌથી પહેલાં ફોર્મ પર તમે ફોર્મને રન કરો એટલે ઇનિશિયલાઇઝ ઇવેન્ટ રન થાય, એને કહેવાય ઓટોમેટિક ઇવેન્ટ. કેવી છે, ઓટોમેટિક,
પછી લોડ ઇવેન્ટ રન થાય. આમાં જો હું તમને માર્ક કરાવું છું એટલી જ કરજો, બધી કરવાની જરૂર નથી. ઓકે, સૌથી પહેલી ઇનિશિયલાઇઝ પેજ નંબર 2.3. ખાલી એમ પૂછે કે એક્સપ્લેન ઓટોમેટિક ઇવેન્ટ્સ ઓફ વિઝ્યુઅલ બેઝિક, કે ઓટોમેટિક ઇવેન્ટ્સ ઓફ ફોર્મ, તો પણ આ જ આવશે. અને ફોર્મ લાઈફ સાયકલ એવો ક્વેશ્ચન પૂછાય તો પણ આ જ આન્સર આવશે. પેજ નંબર 2.3. સ્પીડ બહુ કરતી હોય એવું લાગતું હોય તો વિડીયોને તમે પોઝ કરીને જોઈ લેજો, બરાબર. પેજ નંબર 2.3 ઇનિશિયલાઇઝ ઇવેન્ટ. પછી પાછળ છે ગર્લ્સ, પેજ નંબર 2.4 લોડ ઇવેન્ટ. પેજ નંબર 2.5 એક્ટિવેટ ઇવેન્ટ. 2.6 ઉપર ડીએક્ટિવેટ ઇવેન્ટ. 2.7 ઉપર અનલોડ ઇવેન્ટ. હા, તમારા સિલેબસમાં આટલી જ ઇવેન્ટ લખેલી છે, પછી વધારાનું કંઈ કરવાનું મિનિંગ નથી. એટલે હું જે એટલી કીધી એટલી ઇવેન્ટ રિપીટ કરું છું હું. ઇનિશિયલાઇઝ, લોડ, એક્ટિવેટ, ડીએક્ટિવેટ અને અનલોડ. પેજ નંબર 2.7 ઉપર લાસ્ટ છે અનલોડ. મારી બુકમાં, તમારી બુકમાં મને ખબર નથી. જેની પાસે આ બુક હશે એને તો આ હું કહું છું એ જ હશે. નાવ નેક્સ્ટ, હમણાં જ તમને મેં મેથડ કરાવી હતી ફોર્મની શો મેથડ અને હાઇડ મેથડ. પેજ નંબર 2.11 ઉપર છે, ત્યાં જોઈ લેજો. શો મેથડ અને પાછળ છે હાઇડ મેથડ 2.12 એના ઉપર. ઓકે, પછી હવે આપણે આગળ વધશું. પછી જે બધું છે એ સિલેબસમાં નથી. હવે થર્ડ ચેપ્ટર તો તમારે છે જ નહીં, આખું નેક્સ્ટ સેમેસ્ટરમાં આવે છે. હવે ડાયરેક્ટ આવશે તમારે બધા કંટ્રોલ્સ. ફોર્મ કંટ્રોલ પૂરો થઈ ગયો, એનું અલગ ચેપ્ટર હતું. હવે આપણે આવશે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4માં બધું છે આ બુકમાં. કદાચ ઓલી બુકમાં ચેપ્ટર નંબર 2 હશે, તમે લોકો જરાક ચેપ્ટર ટેલી કરી લેજો. ચેપ્ટર નંબર 4 છે બેઝિક કંટ્રોલ્સ. એમાં બધા જ કંટ્રોલ્સ આવશે. એનું આખું લિસ્ટ આપેલું છે ગર્લ્સ. પિક્ચર બ્લોઝ બધા કંટ્રોલ છે તમારા સિલેબસમાં, મેજોરિટી ઓએલઈ સિવાય બધા જ છે. ઓકે, એમાં 1 by 1 પેજ નંબર 4.3 મળ્યું. પેજ નંબર 4.3 આ બુકમાં કોમન પ્રોપર્ટીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગર્લ્સ એમને પ્રોપર્ટીઝ પૂછાય ને કોઈ પણ કંટ્રોલની તો કોમન તો બધા કંટ્રોલમાં લાગુ પડે જ. કોમન બધામાં લાગુ પડે. એટલે તમે આ પ્રોપર્ટીઝ તો ખાસ કરી નાખજો કે તમે ગમે તેના આન્સરમાં આનું આ લખી શકો. સિવાય કે તમને સ્પેશિયલી કીધું હોય કે આ નહીં ને આ પ્રોપર્ટી, તો એ એક્સપ્લેન કરવી પડે. અધરવાઇઝ જનરલ ક્વેશ્ચન હોય ને તો આનો આ તમે કોમન પ્રોપર્ટીઝ બધામાં લખી શકો. પેજ નંબર 4.3 બધી જ આપણે કરેલી છે, એક પ્રોપર્ટી એક પણ બાકી નથી. નેમ, અપિયરન્સ, વિડ્થ, હાઇટ, લેફ્ટ, ટોપ, બધું જ તમે વિડીયો જોશો બધી દેખાશે છે. એનેબલ, બેક કલર, ફોર કલર, ટૂલ ટીપ ટેક્સ્ટ, ટેબ ઇન્ડેક્સ. તમારા સિલેબસમાં છે એટલી જ બોલું છું, નથી બોલતી. ટેબ ઇન્ડેક્સ હમણાં લાસ્ટમાં કરાવી, પ્રોપર્ટીઝનો સ્પેશિયલ લેક્ચર લીધો ને ત્યારે ટેબ ઇન્ડેક્સ પ્રોપર્ટી. પેજ નંબર 4.5 ઉપર પ્રોપર્ટીઝ પૂરી થાય છે. દેન કોમન ઇવેન્ટ્સ, ક્લિક એન્ડ ડબલ ક્લિક ઇવેન્ટ. પછી માઉસ ડાઉન, માઉસ અપ, માઉસ મૂવ ઇવેન્ટ્સ. હમણાં પ્રીવિયસ લેક્ચરમાં જ આપણે કરી. માઉસ ડાઉન, માઉસ અપ એન્ડ માઉસ મૂવ ઇવેન્ટ્સ. પાછળ કીબોર્ડ ઇવેન્ટ્સ છે, કીબોર્ડ, કી પ્રેસ, કી ડાઉન, કી અપ. આ બધી જ ઇવેન્ટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાશે જ 100% થિયરીમાં. ઓકે, પછી ગર્લ્સ પેજ નંબર 4.10 ગોટ ફોકસ એન્ડ લોસ્ટ ફોકસ ઇવેન્ટ્સ. એ બંને ઇવેન્ટ છે. તમારા સિલેબસમાં છે એટલું જ હું બોલીશ. પછી કોમન મેથડ્સ છે, એમાં મૂવ મેથડ જે પણ હમણાં જ કરાવી હતી. મૂવ મેથડ કોઈ પણ કંટ્રોલને મૂવ કરવો હોય તો. પછી રિફ્રેશ તમારે નથી. એના પછી સેટ ફોકસ મેથડ બહુ શરૂઆતમાં કરાવ્યું હતું, યાદ હોય તો. સેટ ફોકસ કે તમે સેટ ફોકસ કરો એટલે જ્યારે ફોર્મમાંથી સપોઝ ક્લિયર કર્યું તો કંટ્રોલ ડાયરેક્ટ ટેક્સ્ટ બોક્સમાં જતો હતો. હા, શરૂઆતના તમે અમુક વચ્ચેના લેક્ચર્સ છે ને 7-8મું એમાં જોજો હશે આમાં સેટ ફોકસ મેથડ. દેન ઝેડ ઓર્ડર મેથડ, એ જ રાખ તમે રીડ કરી લેજો બુકમાંથી.
દેન કંટ્રોલ્સ. હવે વન બાય વન બધા કંટ્રોલ આવ્યા, એને દરેકની ઇવેન્ટ, મેથડ, પ્રોપર્ટી બધું જ વાંચવાનું છે. 4.5 ટોપિક છે અને પેજ નંબર છે 4.13. પેજ નંબર ઇઝ 4.13. જેટલી પ્રોપર્ટીઝ છે, જેટલી મેથડ્સ છે, જેટલી ઇવેન્ટ્સ છે, એ બધું જ આમાં કવર થઈ જાય છે. પણ તમને હવે એ ખબર હોવી જોઈએ કે કઈ પ્રોપર્ટી કયા કંટ્રોલની છે. પછી ખાલી એમ લખી નાખે ગર્લ્સ એમાં કે કેપ્શન પ્રોપર્ટી એક્સપ્લેન કરો, તો કેપ્શન તમને ખબર પડવી જોઈએ કે લેબલમાં આવે ને ફોર્મમાં આવે. એ ખબર ન પડે તો તમે લખી ન શકો. એના માટે ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ, જો લેબલ કંટ્રોલ આખો એક્સપ્લેન કરેલો છે પ્રોપર, એની પ્રોપર્ટીઝ છે, અલાઇનમેન્ટ, ઓટો સાઇઝ, વર્ડ રેપ, કેપ્શન છે, ઇવેન્ટ્સ છે, બધું છે. લેબલ કંટ્રોલ, પછી ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે. એમાં જો હમણાં છેલ્લે કરાવ્યું ને 3 ઇવેન્ટ પેજ નંબર 15 ઉપર, પેજ નંબર 4.15, એમાં જો સેલ સ્ટાર્ટ, સેલ લેન્થ, સેલ ટેક્સ્ટ ત્રણેય હમણાં કરાવી, થોડાક ટાઈમ પહેલાં હમણાં પૂરું કરે ને સિલેબસ ત્યારે. એ ત્રણેય જે પ્રોપર્ટીઝ છે દે આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પૂછાઈ શકે છે. ઓકે, પછી કમાન્ડ બટન કંટ્રોલ છે, પ્રોપર્ટીઝ, કેપ્શન, ડિફોલ્ટ, કેન્સલ, સ્ટાઇલ, પિક્ચર, ડાઉન પિક્ચર, ડિસેબલ પિક્ચર, આ બધા કરાવેલા છે. લાસ્ટ 8મું નથી, પોઝ વેલિડેશન નથી, અહીંયા સુધી કરાવેલું છે. એની ઇવેન્ટ્સ ને એની મેથડ્સ. ઓપ્શન બટન છે, એની અલાઇનમેન્ટ, વેલ્યુ, કેપ્શન, સ્ટાઇલ, પિક્ચર, બસ આટલું જ છે. સેમ વે ચેકબોક્સ છે, ફ્રેમ કંટ્રોલ છે, બધા જ કંટ્રોલ્સ છે. એમાં કંઈ એક મારે રીડ કરી દેવાની જરૂર નથી. સ્ક્રોલ બાર છે, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. તો સ્ક્રોલ બારની સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે, મિનિમમ, મેક્સિમમ, વેલ્યુ, સ્મોલ ચેન્જ, લાર્જ ચેન્જ. હા, સ્ક્રોલ બારવાળું જે લેક્ચર છે જોજો, આ 5 મેં કરાવેલી છે. અને એની સ્ક્રોલ ઇવેન્ટ છે. કઈ ઇવેન્ટ છે? સ્ક્રોલ ઇવેન્ટ. એનો આપણે પ્રોગ્રામે વ્યવસ્થિત કરેલો છે સ્ક્રોલ બારનો. પછી લિસ્ટ બોક્સ છે, એની ઇવેન્ટ્સ એન્ડ પ્રોપર્ટીઝ. સેમ વે કોમ્બો બોક્સ છે, પેજ નંબર 4.28, એના ઉપર કોમ્બો બોક્સ છે. એક ખાસ ધ્યાન રાખજો, મેં તો જે સિલેબસમાં હોય એટલું જ કરાવેલું છે, અને તમે પણ સિલેબસમાં હોય એટલું જ રિફર કરજો. સિલેબસ બાજુમાં રાખજો, એટલે તો ટીક કરતું જવાનું કે આ ઇવેન્ટ થઈ ગઈ, આ પ્રોપર્ટી થઈ ગઈ. હું ક્લાસમાં જ્યારે કરાવીને કરાવતી ત્યારે એમ જ કરાવતી, અને અત્યારે તમને હમણાં સિલેબસ કમ્પ્લીશન વખતે જ ચેક કર્યું કે અચ્છા આ પ્રોપર્ટી બાકી છે, આ ઇવેન્ટ થઈ ગઈ છે. પેજ નંબર 4.30 એમાં છે ટાઈમર કંટ્રોલ. ટાઈમર, એની પ્રોપર્ટીઝ, ઇવેન્ટ્સ, ટાઈમર ઇવેન્ટ. ડ્રાઈવ લિસ્ટ બોક્સ, એ પણ પૂછાશે, ઇમ્પોર્ટન્ટ છે, થિયરીમાં પૂછાઈ શકાય એમ છે. અને આમાં વ્યવસ્થિત આપેલું છે ગર્લ્સ કે ડ્રાઈવ લિસ્ટ બોક્સ, ડિરેક્ટરી લિસ્ટ બોક્સ અને ફાઇલ લિસ્ટ બોક્સ. અને બધાની મેં જે કંટ્રોલની જે ઇવેન્ટ કરાવી છે ને તમને લોકોને, એ બધી લખવાની એક્ઝામ્પલમાં. એક્ઝામ્પલમાં યુ હેવ ટુ રાઇટ ઓલ ધ ઇવેન્ટ્સ. જે કંટ્રોલ એક્સપ્લેન કરો છો ને એની ઇવેન્ટ લખવાની. 4.33 શેપ કંટ્રોલ, એનું પણ કરાવેલું છે, શેપ કંટ્રોલ. દેન લાઇન કંટ્રોલ 4.34, એમાં પિક્ચર બોક્સ કંટ્રોલ છે, એ પણ કરાવ્યું છે. ઇમેજ કંટ્રોલ, બંનેનો ડિફરન્સ પણ આપેલો છે પાછળ. બસ ગર્લ્સ, એકોર્ડિંગ ટુ મી આ જે તમારા સિલેબસમાં કવર થાય છે જેટલા ટોપિક, એ બુકમાંથી આપણે રિફર કરી લીધેલા છે, બરાબર? બધા જ રિફર કરી લીધા છે. હવે મોર ઓવર એક વાત કહેવાની રહી ગઈ છે, એ કહી દઉં છું અત્યારે. એમાં કંઈ આપણે મોડું નથી થઈ ગયું, હજી તમે લોકોએ આખી બુક વીકની વાંચી નથી લીધી કે મોડું થઈ જાય, વાંચ હોય નહીં. એટલે આખી બુકમાં જેટલા ડિફરન્સીસ આપેલા છે ને, ડિફરન્સીસ એ ખાસ કરજો. ક્યારેક આખો ક્વેશ્ચન જે હોય ને 12 માર્કનો, એ ડિફરન્સીસનો પૂછાઈ જાય છે. 12 માર્કના ડિફરન્સ જ હોય, પણ આ વીબીની બુકમાં વ્યવસ્થિત ડિફરન્સ આપેલા છે, એટલે યુ હેવ ટુ રિફર. અત્યારે હું એક પેજ નંબર અને ડિફરન્સીસ બોલતી જાઉં છું, તમે માર્ક કરતા જાજો. આ બુકમાં છે એ પ્રમાણે તમારી બુકમાં તમે સર્ચ કરી લેજો. પેજ નંબર 1.6 ઉપર મેથડ એન્ડ ઇવેન્ટ.
difference between method and event. Page number 1.6. હવે હું હજી પેજીસ ફેરવું છું, ત્યાં સુધી તમે લોકો વેઇટ કરો. લખવાનું હોય તો લખતા જાઓ. જ્યાં જ્યાં ડિફરન્સીસ છે ને, આને સ્પૂન ફીડિંગ કહેવાય. શું કહેવાય? સ્પૂન ફીડિંગ. અધરવાઇઝ યુ કેન સર્ચ ઓલ ધ ડિફરન્સીસ ફ્રોમ ધ બુક. કે બુક એટલી મોટી નથી. હા ભાઈ, આપણી પાસે કોઈ એન્સાઇક્લોપીડિયા નથી, પીડિયા નથી. આ આરામથી મળી જાય. Page number 4.36. 4.36 Image and picture box. Image and picture box. અત્યારે તો આમાં આટલા ડિફરન્સીસ છે. એ સિવાય કદાચ પૂછાતા હશે ને તો આઈ ચેક ઇન ધ પેપર, તો હું તમને કહી દઈશ કે આના પણ ડિફરન્સીસ છે. ઓકે, તો હું તમને અહીં ડિફરન્સીસ આપી દઈશ. ઓકે ગર્લ્સ, I think it is more than enough for semester 5. હા, બધા જ ટોપિક જેટલા છે બધા પ્રેક્ટિકલમાં કવર થઈ ગયા છે. અને આજે બુકમાંથી પણ કયા ક્વેશ્ચનનો આન્સર કઈ જગ્યાએ લખેલો છે મેં પ્રોપરલી તમને ગાઈડન્સ આપી દીધું છે. સો ફ્રોમ માય સાઈડ એવરીથિંગ ઇઝ ઓવર. સિલેબસ ઇઝ ટોટલી કમ્પ્લીટ એટ ધીસ મોમેન્ટ. હવે જે કરવાનું છે એ તમારી સાઈડથી કરવાનું છે. કોલેજે નથી આવતા એ લોકોને ખાસ કહેવાનું કે આવો, પ્રેક્ટિકલ કરો. એક્ઝામ એક્સટર્નલ હશે, બહારથી લેવા આવશે, કંઈક તો ઓપરેટિંગ આવડવું જોઈએ. કોરોના કરીને કોઈ પાસ નહીં કરી દે, પ્રેક્ટિકલમાં પણ ફેલ કરીને જતા હોય છે. એટલે કોલેજ આવવાનું રાખો, થોડા પ્રેક્ટિકલ કરતા જાઓ. ગમે ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ ડિક્લેર થશે અને થિયરી પણ ગમે ત્યારે ડિક્લેર થશે. એટલે હવે કોઈ પણ જાતના ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં. ફાઇન. ઓકે ગર્લ્સ, સી યુ ઓલ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર રીડિંગ એન્ડ એક્ઝામ. થેન્ક યુ. ગુડ બાય.